નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે વાત કરવી છે સ્માર્ટ સિટી, ડાયમંડ સિટી સુરતની જે દશા થઈ છે. 18 ઇંચ જેટલો વરસાદ સુરતમાં પડ્યો છે અને ત્યારબાદ સુરતની જે હાલત થઈ છે, ત્યાંના નગરવાસીઓ, એમની જે સ્થિતિ છે અને તંત્રની કામગીરી, આ તમામ મુદ્દા પર આજના મહામંથનમાં વાત કરવી છે. એક સમય હતો જ્યારે ચૂંટણી અને ત્યારે લોકોના પગે પડી જતા નેતા. આજે એ સ્થિતિ છે કે સુરત આખું શહેર એ ઘૂંટણિયા સમા પાણીમાં અથવા તો કેડ સમા, ક્યાંક ગરદન સમા પાણીમાં નેતાઓને શોધી રહ્યું છે, પણ નેતાઓ ક્યાંય મળતા નહોતા. અમુક નેતાઓ આવ્યા, તંત્રના કેટલાક લોકો આવ્યા લોકોની મદદ માટે, પણ લોકોની જે દયનીય હાલત થઈ છે અને જે શરમજનક કામગીરી છે એના પર આજના મહામંથનમાં વાત કરવી છે. આપણે ત્યાં કોઈ સ્માર્ટ સિટી કહે છે, કોઈ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહે છે, પણ પહેલો વરસાદ આવે એટલે બધાય અંગ્રેજી શબ્દો એ ગુજરાતી ગટરમાં અનુવાદ થઈ જાય. આખો મેકઅપ શહેરનો ધોવાઈ જાય અને અસલી ચહેરો સામે આવી જાય છે. આપણે કામો કરતા વધારે પોસ્ટર્સ છપાવીએ છીએ કે અમે આટલા કામો કર્યા છે. પોસ્ટર ગલી ગલી, નાકે નાકે લાગવા જોઈએ. આપણે વિકાસના કામ જે કરીએ છીએ એ કામ કરતા વાહવાહી વધારે લૂંટીએ છીએ. એક તરફ દુનિયાની વાત કરીએ, જે આગળ વધતા શહેરો છે એની વાત કરીએ, તો શહેરોની નસોમાં એવી ડ્રેનેજ દુનિયા દોડાવી રહી છે કે સદીઓનો વરસાદ પણ એમાં સમાઈ જાય અને આપણે હજુ ગટરના ઢાંકણા શોધવામાં વ્યસ્ત છીએ. દુનિયા વરસાદને કાબૂમાં લેવાના રસ્તાઓ શોધી રહી છે અને બીજી બાજુ આપણે વરસાદ આવ્યા પછી જવાબદાર કોણ એની ફાઇલો શોધી રહ્યા છીએ. બસ ફરક એટલો જ છે કે ત્યાં વરસાદ એ શહેરની કસોટી બને છે અને અહીંયા વરસાદ એ તંત્રની પોલ ખોલવાનો એક વાર્ષિક તહેવાર બની ગયો છે. દર વર્ષે ચોમાસું આવ્યું નથી કે તંત્રએ શું કામગીરી કરી છે, આ પોલ ખોલવાનો એક તહેવાર બની ગયો છે. સુરત દર વર્ષે સ્માર્ટ સિટીના એવોર્ડ મેળવનારું આ શહેર, પરંતુ સવાલ આજે એક છે સુરતની આ હાલત બાદ કે શું સ્માર્ટ સિટીનો અર્થ એ માત્ર સર્ટિફિકેટ પૂરતો જ મર્યાદિત છે? 2 ઇંચ વરસાદ 2 જ દિવસમાં, માફ કરશો, 18 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. કામરેજમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને કુદરતના પ્રકોપ ચોક્કસથી છે, પણ શું માત્ર એ વરસાદ આ વિનાશ માટે જવાબદાર છે? મીઠી ખાડી ભયજનક સપાટીએ વહી રહી છે. સીમાડાની ખાડી જોખમી સ્તરથી ઉપર વહી રહી છે. ભેદવાડી ખાડી ભયજનક સપાટી વટાવી 9 મીટર ઉપર પહોંચી ગઈ છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે શું આ બધું અચાનક બન્યું છે? ચોમાસું તો દર વર્ષે આવે છે, દર વર્ષે આગાહી થાય છે, દર વર્ષે ભારે વરસાદ વરસે છે, તો દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરીના જે દાવા થાય છે તેમ છતાંય શહેર દર વર્ષે પાણીમાં ગરકાવ કેમ થઈ જાય છે? સુરતનું લિંબાયત હોય, સરથાણા હોય, વરાછા હોય, પાંડેસરા હોય કે સ્ટેશન પાસેનો એ પોદાર આર્કેડ, કામરેજ, સરથાણા, વરાછા, પાંડેસરા, વેસુ, સુરતના દરેક વિસ્તાર જેની જે હાલત થઈ છે, જે દશા થઈ છે સાહેબ, આખું શહેર જાણે પાણીની સામે ઘૂંટણીએ પડી ગયું હોય. ક્યાંક 100 થી વધારે કાર પાણીમાં ડૂબી ગઈ, 200 થી વધારે દુકાનોમાં લાખો નહીં કરોડોનો માલ પલળી ગયો છે. વેપારીઓ ફ્લડ કંટ્રોલ રૂમમાં મદદ માંગે છે અને જવાબ એવો મળે છે કે પાણી જાતે કાઢો, આ અમારું કામ નથી. એક માં સવારના 8 વાગ્યાથી ટ્રાફિક સર્કલ પર 10 ફૂટ પાણીની વચ્ચે ફસાઈ રહી. એને ઘરે 3 દીકરાઓ, 3 છોકરાઓ એકલા મૂક્યા હતા અને 10 કલાકે માં ત્યાં ટ્રાફિક સિગ્નલ પર બેઠી, કેમ કે 10-10 ફૂટ ઊંચા પાણી હતા. 6 ફૂટનો માણસ ના નીકળી શકે એવી હાલત. આ લાચારી છે અને આ આખા સુરતનું દુઃખ છે. બીજી તરફ 3400 થી વધારે લોકોને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી કરવી પડી. 9 લોકોના સુરતમાં જીવ ગયા છે. પોલીસ અને બચાવ દળ લોકો માટે દેવદૂત બની અને રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ સવાલ એ છે કે જો આખરે બચાવ માટે સેનાએ જ મેદાનમાં ઉતરવું પડે છે, સેનાને જ મેદાનમાં તમારે ઉતારવી પડે છે, તો વર્ષભરનું શહેરનું આયોજન કરનારું એક તંત્ર ક્યાં હતું? ચૂંટણી વખતે વિકાસના દાવાઓ કરનાર નેતાઓ આજે કેમ નથી દેખાતા? કરોડો રૂપિયાનો વેરો ભરનાર વેપારીઓ અને નાગરિકો મુશ્કેલીના સમયે પોતાનું પાણી જાતે જ કાઢવાનું કેમ કહેવામાં આવે છે? તો પછી સ્માર્ટ સિટીનો આ ખિતાબ એ કોના માટે છે? આજે સુરતમાં પાણી એ માત્ર રસ્તાઓ પર નથી ભરાયું. આ પાણી લોકોના ઘરોમાં, દુકાનોમાં, સપનાઓમાં અને તંત્ર પરના વિશ્વાસમાં ફરી વળ્યું છે.
આજે ચર્ચા એ જવાબદારીની કરવી છે જે દર વર્ષે વરસાદ આવે ત્યારે પાણીમાં વહી જાય છે. દર વર્ષે ચોમાસા પહેલા એવો શોર મચાવવામાં આવે છે કે જાણે આ વખતે મેઘરાજાને પણ શહેરમાં એન્ટ્રી માટે પાસ લઈને આવવું પડશે એવી તૈયારી સાથે અમે ઉભા છીએ. પણ જેમ આકાશમાંથી 3-4 વરસાદના ટીપા પડે એ બધાય દાવા પાણીમાં વહી જાય છે. અને સાથે કદાચ એ પણ કહી શકીએ કે આ બધા દાવા ગટરમાં તણાઈ જાય છે. સ્માર્ટ સિટીની આજે હાલત થઈ છે, આજે દશા થઈ છે, એની પાછળ જવાબદાર કોણ? આ સવાલની સાથે મહામંથનમાં ચર્ચા કરીશું. ત્યારે એક તરફ આ સુરતની હાલત એવી હતી કે ક્યાંક મદદ માંગવા માટે તંત્રને ફોન કરવા પડતા હતા, તો તંત્ર એવું કહે કે આ અમારું કામ નથી. અમુક જગ્યા પર અને અમુક જગ્યા પર એક ખાખી કે જે રસ્તા પર ઉતરી હતી, કેટલાય છાતી સમા પાણીમાં એ રસ્તા પર ઉતરી અને લોકોના જીવ બચાવ્યા હતા. એટલે બે તરફની કામગીરી છે. આ કામગીરીની વચ્ચે લોકોને સૌથી વધારે આશા હોય છે, તો વોટ આપીને તમને જે તે જગ્યા પર બેસાડ્યા છે એ નેતાઓ પાસેથી આશા હોય છે. ધારાસભ્ય કુમાર કાનાણીની પણ આ તમામની વચ્ચે એક પ્રતિક્રિયા સામે આવી છે. કદાચ તમે, હું અને ત્યાં ફસાયેલા લોકો જે તંત્રનો વાંક કાઢતા હશે, પણ ધારાસભ્ય પોતે કહે છે કે તંત્ર નિષ્ફળ ગયું છે. એમની વાત સાંભળીએ અને સાથે સુરતના લોકોની શું હાલત થઈ છે, શું દશા થઈ છે, તેઓ શું કહી રહ્યા છે. કરોડોનો માલ પલળી ગયો છે. લોકો કહે છે હવે મરવાનો વખત આવ્યો છે, કંઈ બચ્યું નથી, બધું શૂન્યથી શરૂઆત કરવી પડશે. લોકોને પણ સાંભળીએ, ધારાસભ્યને પણ સાંભળીએ. એટલે હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રે, કમિશનર અને ટીમે આ ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે એનો ઉકેલ આવે અને આ સુરત શહેરને ખાડીપુરની બાંધમાંથી મુક્ત થાય એના માટેનું નક્કર આયોજન કરવું જોઈએ. શું કરી શકાય? ટેકનિકલ લોકો, એન્જિનિયર લોકો સાથે આખું સર્વે કરી અને આ પાણીને ક્યાં લઈ જઈ શકાય, ક્યાં ડાયવર્ટ કરાય, કેવી રીતે ટાંકી સુધી પહોંચાડાય અને લોકોને મુશ્કેલી ન થાય એનું નક્કર આયોજન કરી અને તાત્કાલિક એનો અમલ કરી અને કામ થાય એવા પ્રયાસો કરવા જોઈએ. જેમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એવું હું ચોક્કસપણે માનું છું. કેટલા લોકોને અસર કરે છે કાકા ખાડી? લાખો લોકોને, લગભગ પોણા શહેરને આ ખાડીના કારણે નુકસાન થાય છે, અસર કરતા બને છે અને લોકો જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ઘરમાં રહી પણ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ખીરાજ ફ્લડ કંટ્રોલ રૂમનો જે કોન્ટેક્ટ નંબર છે એ નંબર ઉપર ફોન કરી છે, બરોબર છે. 2 કલાકે એનો ફોન લાગે એટલે ફ્લડ કંટ્રોલ રૂમનો જે નંબર છે એમાંથી એમ કહેવામાં આવ્યું કે તમે એસએમસી વરાછાનો નંબર આપીએ, તમે ત્યાં ફોન કરો. અમે એસએમસી માં ફોન કર્યો, 1.5 કલાકે ત્યાં ફોન લાગ્યો તો એસએમસી માંથી એવો જવાબ મળ્યો કે ઈ અમારી જવાબદારીમાં નથી આવતું, ઈ તમારે જાતે બહાર કાઢવું પડે પાણી, એમાં અમે કોઈ તમને મદદ કરશું નહીં. મેટ્રોના માધ્યમથી જ્યાં અમે પતરા મારેલા છે, બાકી અમે 20 વર્ષથી પોદારમાં છીએ, આજ સુધી કોઈ પાણીનું ટીપું બી નથી આવ્યું. પણ આને લીધે, પતરાને લીધે આ પાપ અમારે પોકારવું પડ્યું છે અને અમને માલની કરતા અમારા જીવ બચાવવાની વધારે ફિકર હતી અને 2 જણા અંદર ફસાઈ ગયેલા, એને દોયડાથી બી બહાર ખેંચીને કાઢ્યા છે. આ તો એક જીવના જોખમ જેવું થઈ ગયેલું. તો ટેક્સ ભરતી જનતાને તંત્રએ મદદ કરવાની જવાબદારી નથી? ત્યાંના લોકોને પણ સાંભળ્યા. ધારાસભ્યએ તો પોતે કહ્યું કે તંત્ર આ વખતે નિષ્ફળ ગયું છે અને ચોક્કસ સુરતથી જે દ્રશ્યો આવ્યા છે એને બતાવી દીધું છે, એને સાબિત કરી દીધું છે. કોઈએ સવાલ ઉઠાવવાની જરૂર નથી અથવા તો કોઈ એમાં પણ ઢાક પીછોડો પણ નહીં કરી શકે. આ હાલત છે. આ જ હાલત પર આપણે ચર્ચા કરીશું આજના મહામંથનમાં. આપણી સાથે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ જોડાયા છે, હેમાંગભાઈ રાવલ મીડિયા કોર્ડિનેટર કોંગ્રેસથી આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ મિસ્ત્રી પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ત્યાંના સ્થાનિકો જેઓ મુશ્કેલી વેઠી છે એમની સાથે પણ વાત કરીશું, તેમની શું દશા છે, અને સાથે નેતા ભાજપ હિમાલીબેન બોઘાવાલા પણ થોડીવારમાં આપણી સાથે જોડાશે. એ લોકોની સ્થિતિ એમની શું છે એના વિશે પણ વાત કરીશું. પરંતુ સૌથી પહેલા મુકેશભાઈ, સાંસદ ત્યાંના છો એટલે સૌથી પહેલા આપની પાસેથી એક વાત જાણવી છે કે સુરત દર વર્ષે સાહેબ સ્માર્ટ સિટીના એવોર્ડ મેળવે છે. 18 ઇંચ વરસાદમાં આખું શહેર ડૂબી જાય છે. સુરતની આ વખતે આ હાલત કેમ થઈ છે? આ દશા સુરતની કેમ થઈ છે? સુરતની સ્થિતિ શું છે આપની પાસેથી જાણવી છે. સ્માર્ટ સિટી એટલે શું એ ફક્ત કાગળ પૂરતું મર્યાદિત થઈ ગયું સર? 18 ઇંચ વરસાદમાં આખા શહેરની જે હાલત થઈ છે, લોકો તોબા પોકારી ગયા છે. જ્યાં સુધી 2 ભાગ છે, એક વરસાદના પાણીથી જે પાણી ભરાય છે તે, અને બીજો ખાડીપુરને કારણે જે એરિયામાં પાણી ભરાય છે તે. હવે સુરતનું જે સ્ટોર્મ ડ્રેનેજ નેટવર્ક છે તે ખૂબ સરસ છે અને વરસાદને કારણે જે પાણી ભરાય છે મોટે ભાગના વિસ્તારોમાં, તે વરસાદ અટકે એટલે 15-20 મિનિટ, અડધો કલાકમાં એ પાણીનો સામાન્યતઃ નિકાલ થઈ જતો હોય છે. પણ સાથે એક બીજી સમસ્યા ઉપરવાસમાંથી, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી, પલસાણા કામરેજ વિસ્તારમાંથી
જે ખાડી 7 ખાડીઓ સુરતને લાગે છે તે ખાડીઓમાંથી પાણી જે સુરત શહેરમાં કેટલાક વોર્ડોમાં કેટલાક વિસ્તારોમાં આવે છે તે સુરત માટે સમસ્યા છે. Okay. બાકી સુરત માટે રેલની એ છોડી દો તો પાણી ભરાય છે 15-20 મિનિટ અડધો કલાકમાં સામાન્યતઃ નીકળી જતા હોય છે. ઓકે મનોજભાઈ, આપ વર્ષોથી સુરત શહેર એની બધી જ ભૌગોલિક પરિસ્થિતિ અને શું છે સુરતની એ હાલત આપ જાણો છો. આપ સુરતની તમામ જગ્યા પર ફર્યા હશો. આ વખતે સુરતની હાલત જો આપણે કમ્પેર કરીએ મનોજભાઈ એ વર્ષોની 5 વર્ષ પહેલા અથવા તો 1 વર્ષ પહેલાની પણ વાત કરી લઈએ અને 1 વર્ષ પછી પોદાર આર્કેડમાં 1.5 માળ ડૂબી ગયા છે. 100-200 વાહનો, કેટલાય લોકોના જીવ ગયા છે. આ શહેરની હાલત આવી થઈ છે. એક તરફ લોકો એવું કહે છે કે મેટ્રોની કામગીરી પતરા મારી દીધા છે અને આ સંકલન નથી, એસએમસી અને મેટ્રો વચ્ચેનું સંકલન નથી, એના કારણે શહેરની આ દશા થઈ છે. તમને શું લાગી રહ્યું છે સુરતની આ દશા કેમ થઈ છે અને એની પાછળ જવાબદાર એ સાચા જવાબદારો કોણ છે? જુઓ રાધા, સુરતની જે કઈ પરિસ્થિતિ અત્યારે વિનાશક પરિસ્થિતિ પેદા થઈ છે એને માત્ર ને માત્ર માનવ સર્જિત આફત છે. સુરત સતત ડેવલપ થતું શહેર છે. સુરત દરિયાકાંઠાનું શહેર છે. સુરતમાંથી ખાડીઓ પણ પસાર થાય છે, પણ આ વહીવટી તંત્રની નિષ્ફળતા અને પોલિટિકલ સંકલનનો અભાવ એને કારણે આજે સુરત માત્ર ને માત્ર 19 ઇંચમાં પાણીમાં ડૂબી ગયું છે. સુરતમાં 100 ઇંચ સુધીનો વરસાદ થાય છે. ભૂતકાળમાં આના કરતા પણ વધારે પૂરો આવ્યા છે, રેલ આવી છે, બધું રહ્યું છે, પણ સુરતની જે અત્યારની જે દશા થઈ રહી છે એને માટે કુદરત નહીં પણ માનવ સર્જિત હોનારત છે. ખાડીઓ પુરાઈ ગઈ છે. પ્રી મોન્સૂનને નામે જે તાઇફા કરવામાં આવ્યા હતા કે અમે ખાડીઓનું સફાઈ કરીએ છીએ, ત્યાં તમે બુલડોઝર મશીન લઈને જાઓ ને ઉપર બેસીને ફોટા પડાવો, એનાથી સફાઈ થતી નથી. સુરત શહેરમાંથી જેટલી પણ કુદરતી વહેણ છે એ મોટા ભાગના કુદરતી વહેણ બંધ કરી દેવામાં આવ્યા છે. એના પર બાંધકામો થઈ ગયા છે. સુરતની વચ્ચોવચ્ચ જે નહેર પસાર થાય છે એમની દિવાલો ઊંચી કરવામાં આવી છે, એટલે સુરતને ગુંગળાવી મારવામાં આવ્યું છે. સુરતમાં પેરેલલ બે રીતિઓ છેલ્લા કેટલાક વર્ષોથી પોલિટિકલ શૂન્યાવકાશ અને વહીવટી શૂન્યાવકાશ છે. પોલિટિકલ શૂન્યાવકાશ એટલા માટે છે કે ભાજપની વર્તમાન જે બોડી છે, આખા રાજ્યની વાત કરું છું, ભારત, અને એ સુરતને એટલે સ્ટેટ લેવલ અને સુરત સિટી આ બે વચ્ચે કોઈ સંકલન નથી. કોઈ સુરતના ધારાસભ્યો અહીંયા નથી, કોઈ કોર્પોરેટરો નથી, કોઈ એમપી કે કોઈ છે એ માત્ર શોભાના ગાંઠિયા જેવા છે. કોઈ પણ માણસને સુરત ડૂબે, મરે, જીવે કે તણાઈ જાય કોઈની કઈ પડેલી નથી. આ બાજુ મ્યુનિસિપલ કમિશનર નથી, કલેક્ટર નથી, પોલીસ કમિશનર નથી. આ જે 3 ઓથોરિટી, જે સક્ષમ ઓથોરિટી છે એ ઓથોરિટી નિર્માલ્ય છે. સુરતના જે મ્યુનિસિપલ કમિશનર કેવા છે એનો નમૂનો તમે હમણાં જોયો હશે કે ભર ચોમાસાના દિવસોમાં એક સાથે 100 પરિવારોને એમણે ડિમોલેશન કરીને રોડ પર લાવી દીધા. ત્યાં કોઈ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવામાં નથી આવી. એકમાત્ર બિલ્ડરના લાભાર્થે જે કંઈક ડ્રામા થયો એ આખા ગુજરાતે જોયો. આ એની ફેલ્યોર છે. સુરત મ્યુનિસિપલ કમિશનરના નામે માત્ર કહેવાતો માણસ છે પણ વહીવટી દ્રષ્ટિએ કુશળ નથી. એવું જ અમારા કલેક્ટર નવા છે, પોલીસ કમિશનર સક્ષમ હતા, એમને અહીંથી લઈ ગયા, અત્યારે ઇન્ચાર્જથી ગાડું ગભરાવવામાં આવે છે. અમદાવાદ પછીનું સુરત મેટ્રો સિટી છે, સુરત સ્માર્ટ સિટી છે, સુરત આખા હિન્દુસ્તાનનું હેડક્વાર્ટર છે. તેમ છતાં તમે જુઓ કે સુરતમાં વહીવટી તંત્રના નામે બિલકુલ શૂન્ય છે. ઓકે, અને એ તો દેખાઈ જ રહ્યું છે મનોજભાઈ, એ દ્રશ્ય પરથી દેખાઈ રહ્યું છે શું હાલત કરી નાખી છે. અને તમે એક વાત બહુ સાચી કીધી, લોકો જીવે કે મરે એનાથી કોઈને કોઈ ફરક નથી પડતો, અને એ વાક્ય સાબિત કરી દીધું છે આ વખતે આ તંત્રએ. ધારાસભ્ય પોતે એવું કહે છે કે તંત્ર આ વખતે નાકામ રહ્યું છે, નિષ્ફળ તંત્ર રહ્યું છે, તો પછી આ વાત સાબિત કરી દીધી છે આ બધા દ્રશ્યો. જી મનોજભાઈ, ખૂબ ટૂંકમાં આપની વાત. રાધાવ, બીજી વાત પર આવું છું. વહીવટી તંત્ર ઉપરાંત પોલિટિકલ તમે જુઓ કે પોલિટિકલ લીડરશીપ જ નથી. શહેર ભાજપનો પ્રમુખ છે એને કોઈ ઓળખતું નથી કે કોઈ પાવર્સ નથી. CR પાટીલ ઇનએક્ટિવ છે, જે પૂર્વ પ્રમુખ છે અને આપણા કેન્દ્રના મિનિસ્ટર છે, એ સુરતની મોટા ભાગની સમસ્યાઓમાં ઇન્ટરેસ્ટ લેતા નથી. રાજ્ય સરકારમાંથી પણ
જે ઇન્ટરેસ્ટ લેવો જોઈએ સુરત માટે, પોલિટિકલ વિંગની વાત કરું છું, કે મુખ્યમંત્રી કાલે મુખ્યમંત્રી આવી હોય, રહ્યા છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હોય, આવી રહ્યા છે વિધાનસભાના કાલે. ઉપાધ્યક્ષ હોય, શું સ્થિતિ છે? સુરતમાં કેટલા લોકો હેરાન છે, સુરત મનોજભાઈ? કાલે ઓકે. આવશે હા. કાલે. અત્યાર સુધીમાં 13 લોકોના મૃત્યુ થયા છે સુરતમાં. આઈ નો જેના ઘરીવાર એના પરિવારને પૂછો. બિલકુલ સાચી વાત છે. આ એટલે એ માનવ- રોષ મનોજભાઈ સર્જિત તમારી છે. સાથે મને પણ છે, સૌ કોઈને આટલો રોષ છે, પણ હવે યોગ્ય કાર્યવાહીની હવે લોકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ જે હાલત કરી નાખી છે આ સ્થાનિકોને માનવ પૂછીએ. સર્જિત છે. રાધા જો રાધા જ્યાં સુધી સંકલન નહીં થાય પોલિટિકલ વિંગ અને એપોઇન્ટેડ વિંગનું, ત્યાં સુધી સુરત, આ તો હજુ 4 દિવસ થયા સુરતને, વરસાદની શરૂઆતના 4 દિવસ છે, હજી આખું ચોમાસું બાકી છે. આપની પાસે આવો પ્લીઝ. આપણી સાથે શૈલેષભાઈ ધામેલિયા ત્યાંના સ્થાનિક છે, જેઓ આપણી સાથે જોડાયા છે, અને ઇલેક્ટ્રોનિકના વેપારી મહેશભાઈ ગઢિયા પણ આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ, મહેશભાઈ, આપ બંનેનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. મહેશભાઈ, એક સવાલ આપને પૂછવો છે. જેવી રીતે આજે સવારથી જ અમે જોઈ રહ્યા છે, કાલથી વરસાદ વરસ્યો સુરતમાં, 13-18 ઇંચ આસપાસનો એ વરસાદનો આંકડો છે. હમણાં મનોજભાઈએ કીધું કે 13 લોકોના મોત થયા છે. આ હાલત થઈ છે. એટલે પોદાર આર્કેડની જો વાત કરીએ, અથવા તો એ કાપડના વેપારીઓની વાત કરીએ, 200 કરોડનું નુકસાન એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પહોંચ્યું છે. મોબાઈલના દુકાનના વેપારી બિચારા આમ હાથથી મોબાઈલ લઈને ઉપર ફેંકતા જોવે છે, ઉપર મૂકી રહ્યા છે કોઈક જગ્યાએ, દોઢ માળ ડૂબી ગયા છે. આપને કેટલું નુકસાન થયું છે, આપના વિસ્તારમાં જે વેપારીઓ છે એમની હાલત શું છે, એ બતાવો, એટલે ખબર પડે કે આ તંત્રએ શું કામગીરી કરી છે. નમસ્તે રાધાબેન, જી, મારું નામ ગઢિયા મહેશ છે. હું સુરત પોદાર આર્કેટની બાજુમાં યશ પ્લાઝા કોમ્પ્લેક્સ અમારું આવેલું છે. એવી રીતે પોદાર આર્કેટ મોબાઈલનું સૌથી મોટું માર્કેટ છે. એવી જ રીતે ગુજરાતનું કદાચ મોટું માર્કેટ કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરાનું યશ પ્લાઝા છે. હા હા એમની અસંખ્ય કોમ્પ્યુટર સ્પેર પાર્ટની દુકાનો આવેલી છે, અને આ દુકાનો ને ઓકે, થોડી ટેકનિક કરું હા તો જી 14 થી 15 કરોડનું નુકસાન છે. ઓકે, હા અને આ નુકસાન થવા પાછળ માત્ર અને માત્ર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકો કંપની, જે કંપનીને આ લોકોએ ઉભી કરેલી છે, વિનાશ કરવા ઉભી કરેલી છે, વિકાસ કરવા નહીં બેન. હા હા એ સિડકો કંપની એ પાછું જીએચવી કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે. એસએમસી, સિડકો અને જીએચવી નું સંકલનના નામે 000 છે. હા 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 મહેશભાઈ, દુકાનોમાં કેટલું સુરતમાં પાણી ભરાયું નવા. હતું, ત્યાંની શું મહેશભાઈ હાલત છે દુકાનોમાં? આપ કહી રહ્યા છો આપના આર્કેડમાં. બેન, મારી દુકાને અત્યારે 22 મિત્રો મારા કામ કરી રહ્યા છે પાણી પીધા વગર હા સવારથી. આ પરિસ્થિતિ છે હાલની અત્યારની પરિસ્થિતિ, અને ખૂબ જ બેન ભયંકર પરિસ્થિતિ છે. આપના માધ્યમથી મારે એક જ કહેવાનું કે વેપારીઓને ઝડપથી પૂરેપૂરું વળતર આપવામાં આવે. જે વેપારીઓને માલજાનનું નુકસાન છે એમના 10 થી 15 વર્ષ માટે વ્યવસાય વેરો અને પ્રોપર્ટી ટેક્સ નાબૂદ કરવામાં આવે. ફક્ત કાગળો પર નહીં. આવતીકાલે સુરત મ્યુનિસિપલ કમિશનર કદાચ અમારે ત્યાં વિઝિટમાં પણ આવી શકે છે. સીએમ સાહેબ પણ સુરતમાં આવી રહ્યા છે, એવી વાત છે. પરંતુ કોઈ પ્રકારના પેકેજ ને ખોટા ફાંકા ફોજદારી મૂક્યા વગર દરેક વેપારીઓને રાહત આપવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે. અને બેન, આ વરસાદી પાણીના હિસાબે નથી, આ 100% હકીકત વાત છે. આ ફક્ત અને ફક્ત સિડકો કંપની અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓના સંકલનના અભાવના હિસાબે છે. છેલ્લા 3 થી 6 મહિનાથી આ મિત્રોએ પણ એ વખતે અમારી નોંધ લીધી હતી. અમે એ લોકોને બોલાવેલા કે ભાઈ, આ વરસાદી ગટર પાણીની જે નિકાલની વ્યવસ્થા છે, સિડકો કંપની બ્રિજનું નિર્માણ કરે છે, તે ડેમેજ થવા જઈ રહી છે, તો તમે એમને ઝડપથી રિપેર કરાવો. પરંતુ એ લોકો બસ લેટર બંને રમતા રહ્યા. નાગરાજન કમિશનર જોડે પણ અમારા અહીંયાના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ, અહીંયાના સ્થાનિક કોર્પોરેટરે મિટિંગ કરેલી છે. પરંતુ આ લોકોએ ફક્ત કાગળ પર જ વાતો છે. એસી કેબિનમાં બેસી રહે છે. થઈ જશે બીજું કઈ બેન થતું નથી. બિલકુલ, અને થઈ જશે એટલે લોકોની હાલત શું કરી નાખી છે એ તમારા શબ્દો પરથી, તમારી વ્યથા પરથી અમને સમજાઈ ગયું. તંત્રના એ તમામ સાહેબોને વિનંતી છે, જ્યારે આ લોકો તમને એવું કહે છે કે અહીંયા પાણી ભરાઈ ગયું છે, મહેરબાની કરીને મદદે આવો, તો તમે એવું કહો છો કે અમારી કામગીરી નથી, થોડી શરમ કરી લો. તમે ઘોર ખોદી નાખી છે સુરત શહેરની. એક વેપારી જે કદાચ એક ફોન વેચીને એ કદાચ 2 થી 3 હજાર રૂપિયા કમાતો હોય છે, રડતો હોય છે. તમારી જેમ એસીમાં બેસી અને વહીવટો નથી અમને કરવાના ખાલી.
સાથે એમને એમનું પરિવાર ચલાવવાનું છે. સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધી એ દુકાનદાર કામ કરે છે. એની દુકાનોમાં આટલા પાણી ઘૂસી જાય છે. વરસાદી આફત નથી, એ કુદરતી આફત નથી, એ તમારી નિષ્કાળજી છે, તમારી બેદરકારી છે, અને એના કારણે તમે લોકોની આ હાલત કરી નાખી છે. ફરી એકવાર કહીશ, લોકો જીવે મરે એનાથી કોઈ મતલબ નથી. કેવી કામગીરી તમે કરી રહ્યા છો, થોડી શરમ કરી લો. શૈલેષભાઈ, આપની પાસેથી જાણવું છે, જેવી રીતે અત્યારે એ સરથાણા વિસ્તાર હોય કે પછી પાંડેસરા વિસ્તાર હોય, વરાછાની વાત કરીએ, બધી જ જગ્યા પર પાણી. આ વખતે કદાચ સુરતનો એવો એક વિસ્તાર નહીં રહ્યો હોય કે જ્યાં પાણી નથી ભરાયા. ચારેય તરફ શૈલેષભાઈ એટલા પાણી ભરાયા છે. આપના વિસ્તારની સ્થિતિ શું છે? લોકો કેટલા પરેશાન છે? અને જેટલા પૂરમાં ફસાયેલા એ લોકો હતા, શું એમને તંત્ર તરફથી કોઈ મદદ મળી છે? ફૂડ પેકેજ અથવા તો રાહત ખસેડવામાં આવ્યા છે? 3000 થી 4000 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, એમને લઈને શેલ્ટર હોમ અથવા તો એ બધી વ્યવસ્થા શું કોઈ વ્યવસ્થા અથવા તો કોઈ પણ એક વ્યક્તિ આપના વિસ્તારનો કોર્પોરેટર પણ રસ્તા પર આવ્યો છે કે તમારી હાલત શું છે જાણવા માટે? શૈલેષભાઈ. જી રાધાબેન, સૌપ્રથમ તો આપે મને અહીં અત્રે બોલાવ્યો, બોલવાનો મોકો આપ્યો કે મારી વાત રજૂ કરવાનો, તે બદલ આપનો અને આપનામાં જેટલા પણ દર્શકો છે મને જે સાંભળવાના છે તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. હવે તમે વાત કરી રાધાબેન કે તંત્ર કેટલી મદદ કરી, કોર્પોરેટરો, શાસક હોય કે તંત્ર હોય કે અધિકારી, શું સ્થિતિ થઈ, એ તો આખું સમગ્ર ગુજરાત, આમ ભારત જાણે છે. ગુજરાતની તો ક્યાં મારે વાત કરવી, પરંતુ જો ટૂંકમાં એક વાત કહું તો આપણે ત્યાં કહેવત છે કે અપના કામ બનતા તો ભાડ મેં જાય જનતા. આ સ્થિતિ સર્જાણી છે હાલ. આપણે સ્માર્ટ સિટીની વાત કરી રહ્યા છીએ બેન, તો કદાચ મને એવું લાગે છે કે સુરતને આપણે સ્માર્ટ સિટીની ગણનામાં રાખીએ છીએ, તો મને એવું લાગે છે કે સ્માર્ટ સિટી કદાચ એ રીતે એની વ્યાખ્યા કરવામાં આવતી હશે કે જે શહેર વધુ ડૂબે એને આપણે સ્માર્ટ સિટી તરીકે ગણનામાં લેતા હોય, અને ત્યાંના વહીવટદારો પાછા મને આવું લાગે. હા, હું એ જ કહેવા માંગુ છું. હવે તમે વિચાર કરો કે અધિકારી રાજ કેટલું છે, જેને આપણે બાબુ રાજ કહીએ. અધિકારીઓનું શાસન કે શાસકોનું કોઈનું માનતા નથી. આ વાસ્તવિકતા છે. આઈના ધારાસભ્ય, સત્તા પક્ષના ધારાસભ્ય, 3 સ્તંભથી ચૂંટાયેલા ધારાસભ્ય, હવે એને ખુલીને કેવું પડે કે અધિકારીઓ મારું ગાંઠતા નથી. તમે બેન વિચાર કરી, ધારાસભ્ય 3 સ્તંભથી ચૂંટાયેલા, એનું ગાંઠતા ન હોય અધિકારીઓ, તો સામાન્ય જનતાની તો શું વાત કરવી બેન. સૌથી મોટી દુઃખદ બાબત એ છે કે મેં સાંભળ્યું ને ક્યાંક વાંચ્યું છે કે 11 લોકોના મૃત્યુ થયા. આનો જવાબદાર કોણ? આ એટલી જાડી ચામડીના અધિકારીઓ છે કે આની કોઈ સીમા નથી બેન. અને આ જે કઈ સ્થિતિ સર્જાણી છે, આમાં હું 3 વ્યક્તિને કારણભૂત ગણું છું. એક તો શાસક છે જે કન્ફર્મ છે, સત્તા પક્ષ છે, એની ઢીલી નીતિ કે ગણતરી ના હોય, એની જે કઈ હોય છે, મોટા કૌભાંડો, ભ્રષ્ટાચાર જે કઈ હોય, એક તો શાસક પક્ષ છે. બીજા અધિકારીઓ છે, ભ્રષ્ટ શાસન થઈ ગયું છે, આખું ભ્રષ્ટ અધિકારીઓ થઈ ગયા છે. લાંચ રિશ્વત સિવાય કોઈ વાત નથી. પૈસા આપો તો કામ થાય છે, નકર નથી થતા. એના એક બે દાખલાઓ મારી પાસે છે હાલમાં મોજૂદ. ત્યારબાદ સૌથી મોટી જવાબદાર હોય મારા મતે તો વિપક્ષ રહિત સરકારના સપના સેવતી જનતા. આ વાસ્તવિકતા છે બેન. હું એક નાગરિક છું અને નાગરિક તરીકે મારે જણાવવું બહુ મારી ફરજ હોય એવું મને લાગે. તો વિપક્ષ શાસનની વાત તમે સપના સેવશો તો તમને આ જ હાલત જોવા મળશે. ઓકે, વિપક્ષ કેમ એટલે આવું ઘણું. હા, બોલો. વિપક્ષ કેમ જવાબદાર તમને લાગી રહ્યું છે? આવી રહ્યો છે મારો અવાજ પ્રોપર? વિપક્ષ વિપક્ષ જવાબદાર નથી લાગતો બેન, તમારી વાત છે. વિપક્ષ મુક્ત સરકારની જે ઓકે, હા, ગોટ ઇટ. ઓકે, વિપક્ષ મુક્ત સરકાર, સમજી ગઈ. ઓકે શૈલેષભાઈ, આપની વાત. ઓકે, હેમાંગભાઈ, જી હેમાંગભાઈ, હવે આપની પાસે તમામ લોકોને સાંભળ્યા, ત્યાંના સ્થાનિકો, દુકાનદારને સાંભળ્યા, વરિષ્ઠ પત્રકાર કે જેમણે સુરતની વર્ષોની સ્થિતિ જોઈ છે, અને સાંસદને પણ સાંભળ્યા. એમણે પણ કહ્યું કે શું હાલત છે, શું સ્થિતિ છે. 15 કરોડ 14 કરોડનો આંકડો તો આપણને મહેશભાઈએ જણાવ્યો. સુરત ટેક્સટાઇલની વાત કરીએ તો એ આંકડો છે 200 કરોડનો. રક્ષાબંધન હમણાં આવી રહ્યું છે, આ તહેવાર, અને એને લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અત્યારથી જ શરૂઆત કરે છે. હીરાની વાત કરીએ,
અને અલગ અલગ જગ્યાએ પોદાર આર્કેડ કે જ્યાં કેટલું નુકસાન થયું છે. તમે એકવાર વેપારીના એ દ્રશ્યો, એ વિડીયો જુઓ તો આપણને દયા આવી જાય કે આ 9 થી 9 કામ કરતો હોય, રવિવારે પણ રજા ન લેતો માણસની શું હાલત કરી નાખી છે. ટેક્સ લેવામાં શરૂ આ તંત્ર એ ક્યાં ઊંડું પડ્યું, એ ઊણું પડ્યું. આ જુઓ, આ ગાડીઓની હાલત, લોકોની આવી જ છે, ગાડીઓની આવી જ છે, બધાની હાલત આવી છે. ક્યાં ખૂટ્યું, ક્યાં ઊંડું પડ્યું કે જેના કારણે લોકોને આ ભોગવવું પડી રહ્યું છે, અને લોકોનો શું વાંક? આ દ્રશ્યો જે સવારથી આપણે જોઈ રહ્યા છીએ, આપણને આજે ખબર પડી, ગઈકાલનો આજે બનાવ બન્યો સુરતની અંદર, અને જે દ્રશ્યો છે એ દ્રશ્યો એ નિશબ્દ છે. વિપક્ષ તરીકે કે સત્તા પક્ષ તરીકે કોઈ પણ તરીકે શું બોલવું એ ખ્યાલ નથી આવતો. મેં એક આમાં જ સોશિયલ મીડિયામાં એક દ્રશ્ય જોયું કે અમૂલની એક વાન આવે છે, અને અમૂલની વાનની અંદર એ વિડીયો જોયો મેં કે જેમાં સારા ઘરના લોકો, ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો જાણે આમ ભિખારીની જેમ દૂધ માટે, પોતાના બાળકોને દૂધ પીવડાવવા માટે એ પણ મજબૂર હતા. એ ત્યાં જે પ્રમાણે દૂધની ખેંચમતાણી કરતા હતા, અને ભીડ જોઈતી આપણને એવું લાગે કે આપણે કોઈ લીબિયામાં કે ઈરાન કે ઈરાકમાં જઈને ચૂક્યા છે. એવા દ્રશ્યો આજે આ સરકારની અંદર જોવા મળ્યા છે. આના માટે જવાબદાર જે વરિષ્ઠ પત્રકારે કીધું કે આ લાપરવાહી છે, પરંતુ આ લાપરવાહી તો છે જ, પરંતુ આ શાસક પક્ષની ગુનાહિત બેદરકારી છે. હું ગુનાહિત બેદરકારી શબ્દ વાપરું છું. અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પણ આ શબ્દ વાપરેલો છે. હું એટલા માટે કહું છું કે આ વર્ષોથી આ સુરતની અંદર ગમે તેટલો વરસાદ થાય, કોઈ જ વસ્તુ એવા બનાવો બનતા નહોતા. એકવાર ખાલી જે પેલા ઉકાઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, એ પણ એ વખતના મંત્રી ઉપર જે આરોપો થયા હતા, એ વાતને અત્યારે આપણે ભૂલી જઈએ. અત્યારની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિની અંદર સૌથી પહેલા આડેધડ ગેરકાયદેસર બાંધકામો, અને આ ગેરકાયદેસર બાંધકામોના પાછળ રહેલો ભ્રષ્ટાચાર, અને ભ્રષ્ટાચારના હપ્તા ના માત્ર સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પણ ગાંધીનગર સુધીનો જે વેપલો છે, એ આજે સુરતની જનતા ભોગવી રહી છે. આ દ્રશ્યો તો જુઓ, દુઃખ થાય છે. સુરત વિપક્ષને ન દેખાયા હેમંતભાઈ, સુરત વિપક્ષને દબાણ ના દેખાયા, અને મેટ્રોની કામગીરી સુરતની જનતા જેને જવાબદાર કહી રહી છે કે જ્યાં જુઓ ત્યાં, ચલો એકવાર વિકાસની વાત છે સમજ્યા, પણ પાછળ હાલત તો જોવી પડે ને. બિલ્ડિંગો ખડકી દીધી છે, પણ ગટરો જાય છે કે યોગ્ય વ્યવસ્થામાં કામ કરે છે કે નહીં, એ તો જોવું પડે ને. વિપક્ષની આંખે ન ઉઘડી. જુઓ, તમે બહુ સાચી વાત કરી. પહેલા તો એક જવાબદાર મીડિયા તરીકે તમે વિપક્ષને કહેવા માંગો છો અને વિપક્ષ ઉપર અપેક્ષા રાખો છો, એ બહુ સારી વાત છે. વિપક્ષ જે છે, હું તમને પણ કહું છું, અત્યારે આ રાજકારણ કરવાનો સહેજ પણ સમય નથી, બિલકુલ નથી. પણ હું તમને એ જ કહું છું કે સુરતમાં અમારો એક અત્યારે કોર્પોરેટર છે, દિવસ રાત તમે જુઓ, એ કોર્પોરેટર આખો દિવસ, આખી રાત ને દિવસ એ જાગ્યો છે અને સેવામાં દોડી રહ્યો છે. અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પણ કહી દીધું છે કે આજે કોઈ રાજકારણ કરવાનો સમય નથી, આજે મદદ કરવાનો સમય છે, અને મદદ માટે તમે આગળ વધો. પરંતુ સરકારની જવાબદારી જે છે, એનેથી સરકાર આનેથી છૂટી ના જાય. હું તમને કહું કે આવતીકાલે મુખ્યમંત્રી શ્રી ત્યાં જવાના છે. વિનંતી છે કે મહેરબાની કરીને હેલિકોપ્ટરનો વ્યૂ ના જુએ. હેલિકોપ્ટરના વ્યૂથી કંઈ થશે નહીં. તમે વિપક્ષની વાત કરી, ગુજરાતની અંદર બાબુભાઈ જસભાઈ પટેલનું મચ્છુ હોનારત થઈ ત્યારે એમનું શાસન હતું, એ મુખ્યમંત્રી હતા. 3 મહિના માટે થઈને આખી કેબિનેટને લઈને એ ત્યાં મોરબી જતા રહ્યા હતા, અને મોરબીથી એમણે કેબિનેટ ચલાવી, કેબિનેટના મંત્રીઓ ત્યાં કામગીરી મોરબીના મચ્છુની જોઈ. ઇન્દિરા ગાંધી આવ્યા હતા, અને ઇન્દિરા ગાંધી પણ ત્યાં જયારે આપણે જોઈ ના શકે એવી પરિસ્થિતિની અંદર લાશો જે સડી ગયેલી હતી, એવી પરિસ્થિતિમાં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન શ્રી પણ ત્યાં આવ્યા હતા, અને ચાલતા, હેલિકોપ્ટરના વ્યૂમાં નહીં. આ ગુનાહિત બેદરકારી છે. અને આ જે લોકોને તમે, જે લોકોનું પાણી ભરાઈ ગયું છે દુકાનમાં, આ લોકોની તમે પરિસ્થિતિ તો જુઓ. તમે મોબાઈલ, આ પરિસ્થિતિ આ બાજુના સ્ક્રીનમાં દેખાય છે. આ આપણને બોલવું અને આ જોવું છે ને, એ બહુ સરળ લાગે છે, પણ ત્યાંની જે પરિસ્થિતિ છે, એમને, એમના ફેમિલીને આવતીકાલે શું જમાડવું ને, એ પરિસ્થિતિ છે. દૂધ પાણી આવતા નથી, શાકભાજી આવતા નથી, અને આ બધા માટે
જવાબદાર જે હોય, તમે હમણાં જ એક મેટ્રો વાળી પેલી દિવાલની વાત કરી એક ભાઈએ, તો શું એ દિવાલની વાત હતી? તો એ મેટ્રોની દિવાલ કરવામાં આવી, એના લીધે પાણી ભરાઈ ગયું, તો આ ગુનાહિત બેદરકારી છે. તો આના માટે થઈને પગલા લેવા જોઈએ. આજ સુધી કોઈ અધિકારીને જેલમાં નાખ્યા, આજ સુધી કોઈ નેતા છે જેલમાં ગયો? આ તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે. અને 40% સુધીનું કમિશન જે કમલમ સુધી પહોંચે છે, એનો ભોગ જે છે અત્યારે જનતા બની રહી છે. પરંતુ હજી કહું છું, છેલ્લી વાત કરું છું કે અમારે રાધા સહેજ પણ રાજકારણ નથી કરવું. કોંગ્રેસના કાર્યકર્તાઓને અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ પણ કીધેલું છે, અને હું પણ વિનંતી કરું છું, જ્યાં હોય ત્યાં તમે પોતે પણ અત્યારે સુરતની અંદર આવી જ મુશ્કેલીમાં હશો, પણ જ્યાં જેટલી મદદ થઈ શકે લોકોની મદદ કરવા માટે તમે તત્પર રહો. પણ સુરતના તંત્રને પણ કહેવું છે કે ત્યાંના ધારાસભ્ય તંત્રને હાથ ઉપર કરીને છોડી ના દે. તમારે નીકળવું પડશે, અને ખોટી આવી હેલ્પલાઇનો ને બેલ્પલાઇનો અહીંયા ખુલ્લા પડી ગયા છે. લોકો 1.5 કલાક કરે અને સંપર્ક થયા પછી કહે છે કે અમારું કામ નથી. અને પાછું ત્યાં ભજીયા પાર્ટી ચાલે છે અત્યારે. એક તરફ સુરતમાં આટલો વરસાદ, બીજી તરફ ભજીયા પાર્ટી કોર્પોરેટર ત્યાંના ચૂંટાયેલા એ લોકો કરી રહ્યા છે. એટલે બહુ શરમજનક આ વાત છે. મુકેશભાઈ, ફરી એકવાર આપની પાસે સુરતની હાલની સ્થિતિ શું છે એ જાણવું છે. જે લોકોના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, એમના માટે શું વ્યવસ્થા કરી છે? શેલ્ટર હોમ, ખાવા પીવાની કોઈ વ્યવસ્થા એ સુનિશ્ચિત કરવા માટે પગલા લેવામાં આવ્યા છે? અત્યાર સુધીમાં સુરતની જનતા માટે અત્યારે શું કરાઈ રહ્યું છે? જી મુકેશભાઈ. સુરત વહીવટીતંત્રએ જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં આગળ શિફ્ટ પણ કર્યા છે, ફૂડ પેકેટ પણ પૂરા પાડ્યા છે, અને હજુ પણ 3-4 વિસ્તારોમાં ક્યાંક પાણી થોડાક હજુ ભરાયા છે. એની વ્યવસ્થા, નિકાલની વ્યવસ્થા થઈ રહેલી છે. પણ સંપૂર્ણ પ્રજાને જાનની સંપૂર્ણ સલામતીની ચિંતા વહીવટીતંત્ર એ કરી છે. મુકેશભાઈ, જ્યારે વેપારીઓના કરોડો રૂપિયાના નુકસાન થાય છે ત્યારે એ વચ્ચે ફ્લડ કંટ્રોલ રૂમમાં ફોન કરે છે, એવું કહે છે કે તમે જવાબદાર વ્યક્તિને વાત કરો, કોર્પોરેટરને વાત કરો. એ અમારામાં નથી આવતું. કોર્પોરેટરને પૂછે છે તો આ કામ અમારું નથી, તમે જાતે પાણી કાઢો. આવા જવાબો મળે છે. એટલે શું જનતા, સુરતની જનતા માત્ર ટેક્સ ભરવા પૂરતી જ છે કે ભાઈ અમને ટેક્સ આપી દો અને અમે કામ હશે તો એ અમારું કામ નથી? ન્યા સીમાડા બાંધી દો છો કામગીરીને લઈને, એ જવાબદારીને લઈને? ડીવોટરિંગ પંપની એક લિમિટેડ જોગવાઈ દરેક ઝોનમાં હોય છે. એ પંપ જ્યાં અમુક ઠેકાણે ડિપ્લોય થયા હોય છે. પણ હવે જે તમે વાત કરી ત્યાં આગળ ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયું હતું, વેપારીને નુકસાન પણ ખૂબ મોટા પ્રમાણમાં, ખૂબ મોટું નુકસાન થયું, એ વાત પણ સાચી છે. અને એ ડીવોટરિંગ ઝડપથી નથી થયું એ વાત પણ એમાં ઘણું સત્ય છે. ઓકે મુકેશભાઈ, મારે હવે આપની પાસેથી એક આશા છે આપની પાસેથી કે લોકો ડાયમંડ અને ટેક્સટાઇલ સિટીનો ટેક્સ ભર્યો હોય, પરંતુ આ શાસન કરતા હોય લોકોને વેનિસ સિટી મફતમાં આપી દીધું હોય એ પ્રકારની છે. અને બીજું કે જે અધિકારીઓ શીખવે છે ને કે અમારા કામમાં નથી આવતું, મહેરબાની કરીને એમને કહેજો કે લોકોને કામના જવાબદારીના સીમાડા ના શીખવે. સાહેબ, એમને શીખવો, એમને આપના તરફથી જો કોઈ કડક ભાષામાં કહેવાતું હોય તો કહી દો કે લોકોને મદદની જરૂર છે, એમને શીખવો નહીં કે શું કામ કરવાનું છે શું નહીં. એ સીમાડા એમને બિલકુલ સાચી વાત છે. વહીવટીતંત્રને અને તમામ કોર્પોરેટ અને તમામ જનસેવકોને મારી અપીલ છે કે આવા સમયે કોઈ પણ વ્યક્તિનો ફોન આવે ત્યારે મારા એરિયામાં નથી પડતું અથવા મને લાગતું નથી, મારી પાસે સુવિધા નથી, એવી વાત નહીં કરતા. એની વાત, એનો પ્રશ્ન સાંભળીને વહીવટીતંત્રએ સમસ્યા પ્રશ્નો મૂકી દે, એનો ઉકેલનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આ જ સમય છે જયારે પ્રજા દુઃખી થતી હોય છે, ત્યારે તમારી પાસે આવતા હોય છે, ત્યારે તમારી પાસે ઉકેલની અપેક્ષા રાખતો હોય છે, ત્યારે તમારી ફરજ બને છે કે તમે તમારાથી બનતા પ્રયત્નો એ પ્રશ્નને ઉકેલવા માટે કરો, અને તમારે કરવી જોઈએ. એ મારી તમને વહીવટીતંત્રને અને તમામ કોર્પોરેટર અને તમામ જનસેવકોને મારી તાકીદ છે. એટલે તંત્ર એ લોકો શાંતિથી કહી શકતા હતા, પણ આ તો શું જવાબ થયો કે તમે કામગીરી કરો, આ અમારામાં નથી આવતું, આ તો તમારે જાતે જ કરવાનું. આટલી ઉદ્ધતતાએ ભર્યો જવાબ કોણ આપી શકે? હૃદય હોય તો એ માણસ કંપી જાય અથવા તો ચલ મદદે દોડી જાય છે, પણ આ તો કેવું? મહેશભાઈ, મારે એક વાસ્તવિકતા ત્યાંની જાણવી છે. ટેક્સ લેવામાં આ લોકો કેટલા શુરા છે? જો તમે ટેક્સ ભૂલી ગયા, આપવાનું ભૂલી ગયા, જે તે કઈ વસ્તુ થઈ છે, તો કેટલા શુરા છે? કેટલી મજબૂતાઈથી આપ સૌની પાસેથી આ ઉઘરાવે છે ટેક્સ? અથવા તો ક્યાંક ચલો રોડ ઉપર કચરોય પડ્યો હોય તો દંડ ફટકારવામાં આ લોકો કેટલા શુરા છે? બેન, આપણી ઓફિસ કે આપણી ટેરેસ ઉપર એક વાટકી જેટલું પાણી બી હોય ને તો બી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ
500 રૂપિયા 1000 રૂપિયાની પાવતી આપી જાય છે અને નોટિસ પણ આપી જાય છે. હા આજે આખા સુરતમાં આ ભ્રષ્ટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હિસાબે આખું સુરત ડૂબી રહ્યું છે. એમને કોણ પેનલ્ટી આપશે? બિલકુલ સાચી વાત છે. એમને એટલે અને જનતા રોગચાળો ફાટી નીકળશે તો એની જવાબદારી કોણ લેશે? હા 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 અને આ લોકો બેન એટલી હદે આ લોકોનું મિસમેનેજમેન્ટ છે બેન, કે કદાચ આપણે 10 દિવસ વાત કરીએ તો પણ ઓછી પડે. ફક્ત ને ફક્ત લેટર મીટિંગ એસી ચેમ્બરમાં બેસીને મીટિંગ કરે, આ બિસ્કિટ નાસ્તો કરે, કરોડો રૂપિયાના બિલ મૂકી દે, બસ. અને પ્રજાને કોઈ વસ્તુ નહીં, કોઈ પ્રકારનું સંકલન નથી બેન. અધિકારીઓનું, કમિશનરનું, મેયરનું કે આ સિટકો કંપનીનું. આજે સુરતમાં બેન મારો જન્મભૂમિ સુરત છે, હા બરાબર છે. મારી ઉંમર 40 વર્ષની, સુરતમાં રહું છું જન્મથી. અને મારી કરતા મોટી ઉંમરના વડીલો પણ કહે છે કે આ એક વિસ્તાર એવો છે ત્યાં સુરત ડૂબી જાય તો અહીંયા પાણી ના આવે, હા હા બરાબર. એવો લોકો ગેરંટી છે કે ત્યાં પણ આજે પાણી ફરી વળ્યા છે. મેં સાંભળ્યું છે કે ઘણા લોકો આવું કહે છે કે પાણી નથી આવતું, એ વિસ્તારમાં ડૂબી ગયા છે. હા. અને એ ભંગારનું રિપેરિંગ થયું નથી. હા. એસએમસી રિપેરિંગ કરવા જાય તો સિટકો કંપનીને એમના આકાઓ દિલ્હીથી ફોન કરી દે એસએમસી ને કે તમારે કઈ એને બહુ દબાણ નથી કરવાનું. એટલે એસએમસી ના અધિકારો નપુસંગ થઈને બેસી જાય છે. આ સત્ય હકીકતની અંદરની વાત છે બેન. ઓકે મહેશભાઈ. શૈલેષભાઈ, ફરી એકવાર આપની પાસે આ જ સવાલ મારે આપને પણ પૂછવો છે કે જ્યારે કઈ જનતા પાસેથી ઉઘરાવવાની વસ્તુ હોય, એ દંડ હોય, ટેક્સ હોય કે કોઈ પણ વસ્તુ હોય, તો કેટલા શુરા થઈને અધિકારીઓ ફરે છે. હું બધા માટે આ શબ્દો નથી વાપરતી, માફ કરજો, પણ આજે સુરતીઓની જે હાલત થઈ છે એ વેદના, અને ત્યારબાદ આટલા કડક શબ્દો નીકળી રહ્યા છે. જેમણે કામ કર્યું છે એ તમામને સો સલામ, પણ જેમણે નથી કર્યું, નફટાઈથી બેઠા છે, જવાબ આપી રહ્યા છે કે અમારાથી નથી, આ મારી મર્યાદામાં નથી આવતું. આ સમયમાં લોકોને મર્યાદા શીખવવાની હોય કે આ મારી જવાબદારીમાં નથી આવતું. શૈલેષભાઈ, એ જ સવાલ મારે આપને પણ પૂછવો છે કે કેટલી મજબૂતાઈથી આ તંત્ર કામ કરે છે જ્યારે જનતા પાસેથી કંઈક લેવાનું હોય ત્યારે? ખૂબ મજબૂતાઈ, ખૂબ. આપણે અવારનવાર વિડીયા જોઈએ છીએ સોશિયલ મીડિયાના મારફતે, અને અમે તો રૂબરૂ પણ જોતા હોઈએ છીએ કે સામાન્ય જે માણસો છે, જે લારી ગલ્લા ચલાવતા હોય, દબાણ દૂર કરવાના હોય, તો મહિલાઓની પણ સ્નેહ શરમ રાખ્યા વગર, માન મર્યાદા જે આપણે શબ્દ યુઝ ન કરી શકીએ એવા શબ્દ સાથે એની સાથે વર્તન કરવામાં આવે છે, દંડા મારવામાં આવે છે, પોલીસોને સાથે રાખવામાં આવે છે, દુરુપયોગ કરવામાં આવે છે. આ જ તંત્ર, આ જ અધિકારીઓ એના આકાઓ જે કહી શકીએ એની સામે જઈને હાથપગ બોલે છે. એટલે આ તંત્ર બિલકુલ ભ્રષ્ટ છે, હપ્તા ઉઘરાવે છે. એટલે તમે જણાવ્યું એ વાસ્તવિકતા કદાચ ચલો એમનું કામ છે, એ કામ એ કરે છે, પ્રામાણિકતાથી કરે છે, એમાંય કોઈ વાંધો નથી, પણ કામની સાથે સામે કંઈક તો આશા અપેક્ષા હોય. સાહેબ, એક વાટકી જેટલા પાણીમાં તમે 500,000નો દંડ લઈ લો છો તો સામે તમારી પાસેથી તો આશા હોય. સુરતના આખું વાટકા જેવું કરી નાખ્યું, બધી જગ્યાએ પાણી જ પાણી. આપણી સાથે નેતા ભાજપ હેમાલીબેન બોઘાવાલા પણ જોડાયા છે. હેમાલીબેન, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. હેમાલીબેન, સુરત શહેરની દશા આપ જાણો છો, લોકોનો રોષનો પણ ક્યાંક ને ક્યાંક સામનો કર્યો હશે. લોકોની શું હાલત થઈ છે, શું દશા થઈ છે. હમણાં જ આપણી સાથે ઇલેક્ટ્રોનિક વેપારી જે ભાઈ જોડાયા છે, એમણે કહ્યું કે મહેશભાઈએ કહ્યું કે એક વાટકી જેટલું પાણી હોય અથવા તો એટલો કચરો હોય, સીધી 500,000 રૂપિયાની પાવતી આપે છે, દંડ ફટકારી દે છે. તો જ્યારે આટલી કડક કાર્યવાહી જનતા પાસેથી લેવાની વાત હોય તો આટલું શરૂ થઈને લેતું આ તંત્ર સામે કંઈક તો આશા રાખશે ને હેમાલીબેન, કે સુરતની આવી હાલત વર્ષો બાદ આવી, અને લોકોના મોઢે એ સાંભળ્યું છે જ્યાં વર્ષોથી પાણી નથી ભરાતા, આજે એ વિસ્તારો ત્યાં આખા ગળાડૂબ થઈ ગયા છે, ત્યાં એટલું પાણી ભરાઈ ગયું છે. આ હાલત અને તંત્ર નિષ્ફળ ગયું છે, આ વિશે આપનું શું કહેવું? તંત્ર નિષ્ફળ ગયું છે હું તો અત્યારે એમ નહીં કહી શકું. હા, ચોક્કસ તંત્રએ ક્યાંક ને કંઈક કામગીરી કરવામાં કોઈ બેદરકારી ચોક્કસ હશે. અને બીજું કે પાછલા 10 વર્ષ પછી, હું તો વધારે સમય આમ તો થયો છે, પણ છેલ્લા 10 વર્ષનો જો આપણે વરસાદ જોઈએ તો એના પ્રમાણમાં જે આ 2 દિવસનો વરસાદ વરસ્યો છે, લગભગ 13.92 ઇંચ જેટલો વરસાદ, સિઝનનો 50% વરસાદ વરસી ગયો છે. અને એને કારણે જે પ્રજાને નુકસાની થઈ છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયી બાબત કહી શકાય. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ એને ચૂંટાયેલા કોર્પોરેટરો, સંગઠન
આ તમામ લોકો 24 કલાક ખડે પગે પોતાના વિસ્તારની અંદર બેન, હું સ્થાનિકોને મદદરૂપ થવા માટે તૈયાર છે. ચોક્કસથી, પણ હું બાજુમાં દ્રશ્ય પણ બતાવી રહી છું હેમાલીબેન, સુરતની શું હાલત છે એ ટીવી સ્ક્રીન પર એ વિઝ્યુઅલ્સ, ત્યાંના દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. એટલે કેટલા લોકો કામે આવ્યા છે, ચલો એ આવ્યા છે, ઠીક છે, લોકો એને આવકારે છે, પણ જ્યાં લોકો એવું પૂછે છે કે સાહેબ અમને મદદે આવો, તો તમારા કોર્પોરેટર તો એવું કહી દે છે કે અમારી હદનો વિસ્તાર નથી. આ સમય છે એને સીમાડા બતાવવાનો, આ સમય છે કે લોકોને કહેવાનું કે આ મારા વિસ્તારમાં નથી આવતું, તમે બીજાને ફોન કરો. ના, આ બિલકુલ ખોટી વાત છે. સુરત શહેર આપણું સુરત શહેર છે, આપણું પરિવાર છે એવું આપણે માનીએ છીએ. એટલે ત્યારે કોઈ પણ જગ્યાએ કોઈને મદદની જરૂર હોય તો ચોક્કસ આપણે ત્યાં પહોંચી જવું જોઈએ. અને હું તમને જે વાત કરી કે અત્યારે પર્વત ગામ પાસે જે કણિયા હેમંત એકદમ નીચાણવાળો વિસ્તાર છે, તો ત્યાં વહીવટી તંત્ર દ્વારા આપણે સુરત પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક હમણાં 2-3 વર્ષથી જ આપણને ત્યાં ઉભું કર્યું કે જયારે ત્યાં પાણી ભરાશે ને તો ત્યાં તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવશે. લિંબાયતની વાત કરીએ તો લિંબાયતની અંદર પણ આપણે ડી વોટરિંગ પંપને મૂકેલો છે કે તે તાત્કાલિક ધોરણે જ્યારે બી પાણીનો ભરાવો થાય એટલે તાત્કાલિક આપણે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરીએ. અને આજે જયારે પાણીનો જે વિસ્તારમાંથી ઉતરી ગયા છે ત્યાં તાત્કાલિક ધોરણે મેડિકલ ટીમ અને ખાસ કરીને ત્યાં રિલીફ સેન્ટરોની અંદર પણ ફૂડ પેકેટ હોય કે મેડિસિન હોય ત્યાં તમામ સુવિધાઓ ઓકે, મને ગર્વ હતો સુરત પર કે જયારે સુરતમાં બહુ વરસાદ આવે ને તો આ સુરત શહેર 3 કલાકમાં એનું પાણી ઉતરી જાય છે, એ પાણી ત્યાંથી ઓસરી જાય છે. 24 કલાકથી વધારે સમય થઈ ગયો છે. હજુ સરથાણા, જગાતનાકા, હીરાબાગનો વિસ્તાર લઈ લો, વરાછાનો વિસ્તાર લઈ લો, હજુ પાણીમાં ડૂબેલા છે. હજી લોકો ત્યાં હેરાન થઈ રહ્યા છે. હેમાલીબેન, આપની પાસે આવું, મારે બ્રેકનો એક સમય થયો છે, બ્રેક બાદ આપણે વાત કરીશું એ તમામ વિસ્તારોની હાલત શું છે અને હજુ પણ જો વરસાદ આવશે તો હવેની શું તૈયારી છે, કારણ કે એક વખત ફટકો પડ્યો તો હવે આગામી સમયમાં શું કામગીરી છે, તૈયારી શું છે, એના વિશે વાત કરીશું. રોકાય એક બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં સીધા ચર્ચા આગળ વધારીશું. મુકેશભાઈ, ફરી એકવાર આપની પાસે, લોકોએ તો ડાયમંડ અને ટેક્સટાઇલ સિટીનો ટેક્સ ભરી દીધો છે, પણ આ શાસનકર્તાઓએ લોકોને વેનિસ સિટી મફતમાં આપી દીધું હોય એ સ્થિતિ ઉભી થઈ છે. મુકેશભાઈ, લોકોએ ટેક્સ ભર્યો છે પણ શાસનકર્તાઓએ વળતરમાં શું આપ્યું છે તો કે વેનિસ સિટી મફતમાં આપી દીધી છે. જાઓ, સ્વિમિંગ પુલ બની ગયા છે, તરો, નાઓ. જુઓ, પ્રજા ટેક્સ ભરે છે, શાસનની પણ ફરજ છે કે પ્રજાને તમામ પ્રકારની સુવિધાઓ આપે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે, અને નાની મોટી જ્યારે સમસ્યાઓ સર્જાય છે ત્યારે એ પ્રજાની પડખે રહીને સમસ્યાનો ઉકેલ લાવે એ તંત્રની પણ ફરજ છે અને તમામ જનસેવકોની પણ ફરજ છે. ઓકે, સ્માર્ટ સિટી સુરતના રોડ પર ચાલવા માટે મુકેશભાઈ શું હવે એવું થયું છે કે લાયસન્સ નહીં, રોડ પર તમારે ચાલવું છે તો લાયસન્સ નહીં, લાઈફ જેકેટ લઈને ચાલો અને હોડી ચલાવવાનો અનુભવ હોવો જોઈએ? આ દરેક નાગરિકને સુરતના લોકોએ શીખી જવું પડશે કે હોડી ચલાવતા આવડી જવું જોઈએ અને લાઈફ જેકેટ હોવું જોઈએ? નહીં, એમાં હું સંમત નથી. ગઈકાલે ખાડીપુરને કારણે દર વર્ષે ખાડીપુર આવે છે ને એટલા બ્લોકેજમાં સમસ્યા હોય છે. તમે એક કલ્પના કરો કે સિઝનનો એવરેજ વરસાદ 2350 ml હોય છે અને માત્ર 2 કે 3-4 દિવસમાં 750 ml એટલે કે 30% વરસાદ માત્ર 2 કે 3 દિવસમાં પડી જતો હોય, ત્યારે કોઈ પણ સિસ્ટમ હોય એની ક્ષમતા ઓછી પડતી હોય છે. ઓકે, કુદરતના મારની સામે સામે ક્યાં બેદરકારી છે એના વિશે પણ થવું જોઈએ, એના વિશે પણ કામ થવું જોઈએ. હેમંતભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં, પછી ફરી એકવાર આપની પાસે આવું છું. હું એટલું જ કહેવા માંગુ છું કે અહીંયા ભાજપના પદાધિકારીઓ વચ્ચે સંકલન નથી. હેમાલીબેને જેમ કીધું કે તંત્ર નિષ્ફળ નથી ગયું અને ભાજપના ધારાસભ્ય એમ કહે છે કે તંત્ર નિષ્ફળ ગયું છે. મુકેશભાઈ સિઝનનો 30% વરસાદ કહે છે, હેમાલીબેન સિઝનનો 50% વરસાદ કહે છે. અહીંયા બેઠેલા જેટલા પણ સુરતના લોકો છે એમાંના કોઈ પણ એવું કહેતા નથી કે ત્યાં કોર્પોરેટર આવીને અમને મદદ કરવા આવ્યા છે કે ભાજપના કોઈ કાર્યકર્તા મદદ કરવા આવ્યા છે. અહીંયા બેન કહે છે કે મદદ કરવા આવ્યા છે. ભૂપેન્દ્રભાઈ કાલે આવે છે, ભૂપેન્દ્રભાઈ મૃદુ ને મક્કમ કહેવાય છે, પરંતુ એમનું તંત્ર છે બોદું અને નાકામ થઈ ગયું છે. ઓકે, મનોજભાઈ, ફરી એકવાર આપની પાસે એક સવાલની સાથે કે અત્યારે લોકો એવું પણ કહી રહ્યા છે, કેટલાક વેપારીઓ, શું હાલત છે આપણે જોયું, લોકો કહે છે કે બધું ઝીરો થઈ ગયું, હવે મરવાનો વખત આવ્યો છે. એ લોકોને હિંમત આપે, તંત્રની આ નિષ્કાળજી છે બીજી તરફ, પણ
હવે એક તરફ લોકોની આ હાલત છે, શું થવું જોઈએ? ખૂબ ટૂંકમાં આપની વાત, મનોજભાઈ. જો હેમાલી, અરે રાધા, ફૂડ પેકેટ આપવાની કામગીરી એ કામગીરી ના કહેવાય. તમે રિલીફમાં રાહત કેમ્પ શરૂ કરો અને ત્યાં લઈ જાઓ અને ફૂડ પેકેટ આપો અને મેડિસિન આપો, એ કામગીરી છે. હકીકત એ છે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર તમામ રીતે ફેલ્યોર છે. ભાજપ શાસકોનું પણ અહીંયા સંકલન નથી અને વહીવટી તંત્રનું પણ સંકલન નથી. પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ એવું આપણે માનીએ છીએ અને દુનિયા માને છે. માત્ર આપણે નહીં, દુનિયામાં આ એક નિયમ છે કે ચોમાસા પહેલા જે નેચરલ બારાઓ છે, જ્યાંથી પાણી વહેતા હોય છે, એ સફાઈ કરવાના હોય છે, ડ્રેનેજ સફાઈ કરવાની હોય છે. આમાં કઈ નવી વાત નથી. પણ જયારે તંત્ર પડી ભાંગે ને ત્યારે બધું જ પડી ભાંગતું હોય છે. મુકેશભાઈ અમારા આખા હિન્દુસ્તાનમાં બિનહરીફ ચૂંટાયેલા સાંસદ છે. એક જ સાંસદ છે અમારા કે જે આખા હિન્દુસ્તાનમાં બિનહરીફ ચૂંટાયા છે, જેનો કોઈ હરીફ જ નથી. મુકેશભાઈ પણ આપણી વાત સાથે સહમત છે, હેમાલીબેન પણ આપણી વાત સાથે સહમત છે અને બાકીના જેટલા લોકો છે પાર્ટિસિપેન્ટ એ બધા સહમત છે. ઇવન સત્તાનો જે ધારાસભ્ય છે કાનાણી એ પણ આપણી સાથે સહમત છે. મીન્સ કે બધા જ લોકો જયારે કહે છે કે વહીવટી તંત્ર પડી ભાંગ્યું છે, વહીવટી તંત્ર ફેલ્યોર છે, આ વાત સ્વીકારીને સરકારે અને સ્થાનિક તંત્રએ સરેન્ડર થઈને કહેવું છે કે બા અમારી ભૂલ છે, અમે સુધારીએ છીએ. જેમ સુરત મહાનગરપાલિકાના કમિશનરે કીધું કે નાસિરનગરનું ડિમોલેશન એ અમે કર્યું હતું, પેલા કીધું કે ના અમે નથી કર્યું, પછી પાંચને સસ્પેન્ડ કર્યા અને પછી સ્વીકાર્યું કે ના આ તો અમારી ભૂલ હતી. તો ભૂલ સ્વીકારી લો ને. અહીંયા સાચી વાત છે, ભૂલ સ્વીકારી. રાધા સાંભળો, મનોજભાઈ મારે સમયનો અભાવ છે, પ્લીઝ આપની વાત રજૂ કરો. મનોજભાઈ મારે સમયનો ખૂબ અભાવ છે. માત્ર વાત જ એટલી છે કે જે ભૂલ છે એ દોષારોપણ કરવા કરતા સ્વીકારી લેવું છે કે અમારી ભૂલ છે અને અમે સુધારીએ છીએ. જે 13 માણસો મરી ગયા છે જીવતા થવાના નથી. બિલકુલ સાચી વાત છે. ઓકે હિમાલીબેન, માણસો મરી ગયા છે એ વાત પણ એક ત્યાંનું તથ્ય છે. કેટલાય લોકોના જીવ ગયા છે. ભેદવાડી, મીઠી, સીમાડા ખાડી, અલગ અલગ 7 ખાડીઓ વહે છે, પણ અત્યારે આ 3ની હાલત 7ના બદલે 9 મીટર બધી જ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. 17 ઇંચ 18 ઇંચ વરસાદનો આંકડો છે. હજુ પણ આગામી સમયમાં વરસાદ વરસી શકે છે. એક તરફ લોકોના મોત થયા છે. હવે આગામી કામગીરી શું કરવામાં આવશે કે શહેરીજનોની ફરી એક વખત આ હાલત ન થાય? હેમાલીબેન. આગળ પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટી તંત્રની સાથે રહીને અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ સાથે જ હશે. સાથે અમારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, આ તમામ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં પણ આવી પરિસ્થિતિનું ફરીથી એ રીતે નહીં થાય એના માટેના ચોક્કસ પગલા લેશે. અત્યારે હું તમને વાત કરું તો મીઠી ખાડીનું લેવલ 8.30 થયું છે અને બેડવાલ ખાડીનું લેવલ પણ 6.30 લેવલ સુધી એ ધીરે ધીરે પાણી ઉતરી ગયા છે. તમે જે વાત કરીએ સરથાણા વરાછા ખાડીની, તો ત્યાં ઉપર બારડોલી, પલસાણા ને એ બાજુ જે વરસાદ પડી ગયો, ખેતરોમાં જે પાણી છે એ પાણી હજુ પણ આ ખાડીઓમાં ધીરે ધીરે પસાર થઈ રહ્યું છે. બીજું કે સ્ટ્રોમ જે નેટવર્ક છે આપણું ડ્રેનેજનું, તો એની અંદરથી પણ એક અપગ્રેડેશન સાથેની સફાઈ ચાલુ કરી દીધેલી હતી ને આ સફાઈ પ્રી મોન્સૂન કામગીરી પહેલા પણ કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક એ સફાઈ કામગીરીમાં કોઈક બેદરકારી થઈ હશે. એટલે અત્યારે પણ એનું અપગ્રેડેશન કરીને આવનારા દિવસોમાં જો વરસાદ પાછો આવે તો પ્રજાને કોઈ પ્રકારની તકલીફ નહીં થાય એ પ્રમાણેના ચોક્કસ પગલા તમામ અમારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને એમની સાથે રહીને આગળ વધશે. જેટલાને બધા એવું કહે છે કે સુરતનો એ પલસાણા, બારડોલી વિસ્તારના ઉપરવાસના વરસાદના કારણે સુરતના વરાછા, સરથાણા બધા વિસ્તારોમાં બહુ પાણી ભરાયું છે. હવે બારડોલી અને આ પલસાણા બધા વિસ્તાર આજકાલના તો નથી બન્યા ને, એ તો વર્ષોથી છે આ તમામ વિસ્તારો. તો એવી હાલત છે. હેમાંગભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. ઓકે હેમાંગભાઈ, આપની પાસે મારે એટલું કેવું છે કે અત્યારે જે દર્શકો જોઈ રહ્યા છે એમને પણ કહેવાનું કે આ વિકાસ જે ભાજપનો છે એ ગાઢો વિકાસ છે. ગમે તેમ એ લોકો આડેધડ મંજૂરીઓ આપી દે છે, મંજૂરી ના હોય તોય બિલ્ડિંગો બની જાય છે. પહેલા અમદાવાદે જોયું, વડોદરાએ જોયું, તમે વડોદરાની અંદર પણ આ જ રીતે હરડીની અંદર પૂર આવ્યું, વિશ્વામિત્રીની અંદર આડેધડ બાંધકામો જોઈ લીધા, સુરત જોયું.
તમારું શહેર પણ આગળના દિવસોમાં ભગવાન કરે ના આવે એટલા માટે કહું છું કે મહેરબાની કરીને અત્યારે તમે તમારી બધી જ વ્યવસ્થાઓ કરી લેજો. આ તંત્ર તમને કોઈ મદદ નથી કરવાનું. આ તંત્ર અને છેલ્લી વાત હેમાલીબેનને કહીએ કે તમે બારડોલેથી આવે ને ઉપરથી આવે ને પાણીને નીચે આવીને આટલા ક્યુબિક મીટર આ બધી સાયન્સની વાતો કરવાનું ભૂલી જાઓ અને ધરાતલ ઉપર આવો. જે લોકોને નુકસાન થયું છે એને તમે શું નુકસાની આપવાના છો એની વાત કરો. હેમાલીબેન એક મિનિટ બેન, હું આપની વચ્ચે નથી અને આ બહુ જ સંવેદનશીલ વિષય છે. હેમાલીબેન રાજકારણનો વિષય નથી. તમે મારા મોટા બેન નાના બેન સમાન છો. મારે એટલું જ કહેવું છે કે હેમાલીબેન તમે અત્યારે મુકેશભાઈ પણ છે, તમે પણ છો, તંત્રને તમે હિમાયત આપો, કામ કરે, તમે લોકો પણ કામ કરો. અમે પણ વિપક્ષ તરીકે તમારી સાથે કામ કરવા માટે ખભેથી ખભા મિલાવવા માટે તૈયાર છે. એક જ છેલ્લી વાત પહેલા તો તમે કાલે ને કાલે જાહેર કરો, મુખ્યમંત્રીશ્રી આવે છે કે અમે સુરતની અંદર ટેક્સ લેવાનું 10 વર્ષ માટે બંધ કરી દઈશું અને જે લોકોને આ 200 થી 300 કરોડનું નુકસાન થયું છે એને નુકસાનીની ભરપાઈ કરો અને દૂધ માટે તડપી રહ્યા છે બાળકો, દૂધ અને શાકભાજી માટે એની વ્યવસ્થાઓ ગોઠવો. ઓકે હેમાલીબેન શહેરીજનોને આમાંથી બહાર કાઢો. 24 કલાક થઈ ગયા છે, હવે થોડીક દયા કરી લો એમના ઉપર. જી ચોક્કસ, દયાનો સવાલ જ નથી. આ પ્રજાની પડખે ઉભા રહેવાનો સમય છે અત્યારે ને. અમે લોકો પ્રજાની પડખે છે, અમારું પ્રતિનિધિત્વ પ્રજાની પડખે ઉભું છે. પણ મારે ભાઈને એટલું કેવું છે કે આ જે ખાડી પાસેના જે દબાણો હશે ને, એક ટૂંકા ગાળાનું અત્યારે ખાડીને કેવી રીતે આપણે લોકોને બચાવી શકાય તેના માટે હું ખાલી મારા 2 શબ્દ કહીશ કે ખાડી પાસેનો જે બી કચરો હશે એને તાત્કાલિક નિકાલ કરવામાં આવે, એની આજુબાજુના દબાણો દૂર કરવામાં આવે અને સ્ટ્રોંગ વોટર નેટવર્ક છે તેને અપગ્રેડેશન કરો. આ એક ટૂંકા ગાળાનું છે કે જેનાથી અત્યારે તાત્કાલિક આપણને રાહત મળી શકે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની સરકાર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર આ બધાની સાથે મળીને એક સ્પેશિયલ કમિટીની રચના કરેલી છે કે આવનારા દિવસોની અંદર આ ખાડીઓનું કાયમનું સોલ્યુશન આપણે એનું નિરાકરણ કેવી રીતે કરી શકીએ. ટેક્સ માફી કરશો બેન, ટેક્સ માફી કરશો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સને માફ કરશે. તમારી બેદરકારીના લીધે, ગુનાહિત બેદરકારીના લીધે આ બનાવ બન્યો છે. ટેક્સની માફી કરશો. લોકોને નુકસાન થયું છે, નુકસાનીનું આર્થિક વળતર આપશો. નુકસાનીના ભરપાઈ વિશે એક વિચારવું ખૂબ વધારે આવશ્યક છે, કારણ કે 200 કરોડ 15 કરોડના નુકસાન થયા છે. તો એના વિશે વિચારો એવી આપની પાસેથી આશા છે. હેમાલીબેન, ખૂબ જ ટૂંકમાં આપની વાત, મારે સમય પૂરો થઈ ચૂક્યો છે. હેમાલીબેન. જી, આવનારા દિવસોની અંદર પ્રજાને કઈ રીતે વધુમાં વધુ રાહત આપી શકીએ, એમની સંવેદનાને આપણે વાચા આપી શકીએ ને એના માટે જે કોઈ બી પગલા લેવાના હશે એ ચોક્કસ અમારું નેતૃત્વ લેશે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો સુરતની જે હાલત થઈ છે, એટલે એક તરફ જો વિદેશોની વાત કરીએ, ટેકનોલોજીથી આપણે આગળ તો વધ્યા છે, ત્યાં સેકન્ડમાં કેટલું પાણી હોય એ બધું ડ્રેનેજથી જતું રહે છે અને હજુ આપણે ગટરના ઢાંકણામાં જટવાયેલા છે. એટલે આ લોકો પીડાઈ રહ્યા છે, એની હાલત જુઓ અને એની મદદે આવો. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.